જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ લીલાબેન સરદારા, ચાંદલી ખોડલધામ મહિલા સત્સંગ મંડળ. જો કે અમારું મંડળ ગામ બાર ગામ વર્ષમાં 200 થી 250 પ્રોગ્રામ કરતું હોય છે. જે કાંઈ અમને પુરસ્કાર રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા 25 રૂપિયા આપે એ તમામ પૈસો અમારા મંડળમાં 8-10 બહેનો છે અને તમામ પૈસો અમે સેવાની અંદર વાપરી છીએ. સેવા એટલે કે અનાથ માણસ છે, જે કોઈ જેને કમાવાવાળું નથી, જેના 80-90 વર્ષ થઈ ગયા છે, દીકરા હોય છતાં દેતા નથી. અને બીજું તો એ જોવાનું છે કે ઘંટેશ્વરના મંદિરે ચણ પારેવાની જેટલી જોઈ તેટલી અને બટુક ભોજન વર્ષમાં જેટલી વાર શક્યતા હોય, જેવું અમારી પાસે બેલેન્સ હોય એ પ્રમાણે બટુક ભોજન પણ કરાવીએ છીએ. અને ત્રીજું કે અનાથ માણસ કેને કહેવાય કે જેને હાથ પગ નથી, જેની ઉંમર થઈ ગઈ છે, 80-90 વર્ષ થઈ ગયા છે, કમાવાતું નથી, છોકરા હોય છતાંય દેતા નથી, એવા વૃદ્ધો માણસો સાટું. અને આજ મારી સામે લાઈ બેઠા છે ગોવિંદભાઈ બગડા. એમને હું પૂછીશ, ભાઈ તમારી પોઝિશન કેવી છે અને શું તમારું નામ છે ને તમારું ગામ કયું છે? બોલો. ગોવિંદભાઈ બગડા મારું નામ, ગામ ચાંદલી. અમે બે જણા અપંગ છીએ. તો લીલાબેનનો ખૂબ ખૂબ આભાર તો કે આટલું પહોંચી શકે છે મારી માટે. તો ભાઈ તમે પહેલેથી અપંગ છો કે ઉંમર થઈ પછી? પહેલેથી અપંગ છું, બચપનથી. તો અત્યારે તમે ધંધો શું કરો છો ભાઈ? મજૂરી કામે જાઉં છું. હા, તમારા ઘરના ઘરે મારા કરતા અપંગ છે, વધારે વિકલાંગ છે. એ ઘોડીએ નથી આ ચાલી શકતા, કમળનો તકલીફ વધારે, મણકાની. તમે લાઈ જોઈ શકો છો ભાઈ, આ ભાઈ અપંગ છે, એના ઘરના હાથી પણ અપંગ છે. આ ભાઈ ઘોડી લઈને ચાલે છે, ઘોડીએથી ચાલે તો રસ્તામાં ચાલતા ચાલતા પણ પડી જાય છે. આવી પરિસ્થિતિ આ ભાઈની છે. અને છતાં એ એમ કહેવાય કે જેડીસીમાં મજૂરી કામ કરવા જાય છે અને કોઈ દિવસ અમારી પાસે માગતા નથી. તો જે અમારા મનમાં મનની અંદર ભગવાન બેસે ત્યારે અમે એને થોડી થોડી હેલ્પ કરી છે. બાકી તો ભગવાન ઉપરવાળો દેવાવાળો છે, અમે કાંઈ કરી ન શકી. તો બીજું તો શું, અમારા ખોડલધામ મહિલા સત્સંગ મંડળ તરફથી એને કીટ વિતરણ કરીએ છીએ. કીટની અંદર જોઈ શકો છો તમે, તેલ છે, મગ છે, ખાંડ છે, ચાની ભૂકી છે, પાવડર છે, સાબુ છે અને હળદર. આ બધું કીટની અંદર. જો કે અમે તો આપી તો 2 દિવસનું આપી શકી, 5 દિવસનું આપી શકી, 10 દિવસનું આપી શકી, પણ ભવની ભૂખ તો મારો ભગવાન ભાંગે. પણ આવા માણસને હેલ્પ કરવી કે આપણું જીવન સાર્થક કરવો એ એક આપણો ધર્મ છે. તો આજે એમ કહેવાય કે ગોવિંદભાઈ આવા માણસોને હેલ્પ કરવી મારો કહેવાનો સૂરી છે. 2 હાથ પગ વાળા તો ગમીને કામી શકશે, જેને હાથ નથી ભગવાને આપ્યા, પગ નથી આપ્યા, એ લોકોને હેલ્પ કરવી એ આપણો ધર્મ છે. અને કારણ કે ગામની અંદર કોઈ એવી વ્યક્તિને સપોર્ટ કરવો, અમારા મંડળની અંદર હું એક નહીં પણ અમારા એવા 10 બહેનો મારાથી એકથી એક સળિયાતા બહેનો છે કે જે કડતાલ વગાડી આખી રાત જાગી અને 5-10 રૂપિયા ભેગા કરે છે. એ તમામ પૈસો સેવાની અંદર વાપરે છે. તો આજે ગોવિંદભાઈ તમે અહીંયા આવ્યા તો હું ખૂબ ખૂબ તમારો આભાર માનું છું. અને તમને પણ ભગવાન અત્યારે તો જે તમને આપ્યું તે તમારી પરિસ્થિતિ તમારે ભોગવવાની, કારણ કે કીધું છે ને કે આપણું કર્મ હોય એનું ફળ તો આપણે ભોગવવું જ પડે. પણ હવે આવતો જન્મારો ભગવાન તમને અમારા મંડળના આશીર્વાદ છે કે સરસ મજાનો આભાર છે કે તમે આટલું પહોંચી શકો. તમારા મંડળને ખૂબ ખૂબ આભાર, આશીર્વાદ છે. લીલાબેન તો મારું અંતે ધ્યાન રાખતા જાય છે, છતાંય બહુ ધ્યાન રાખે છે. તો ભાઈ તમે ખૂબ સરસ મજાનું અહીંયા આવ્યા, એ અમને પણ આનંદની એક વાત છે. પણ મારી સૌ મારા સાથી મિત્રોને નમ્ર વિનંતી છે કે આવા માણસોની હેલ્પ કરો તો ભગવાન આપણને લાખોની પણ કરોડો રૂપિયા. કીધું ને કે તમે એક અનાજનું બીજ વાવ્યું હોય અને ભગવાન 100 દાણા કરીને આપે, તો આ પણ એક વાવેતર જ છે કે આંબો વાવ્યો હોય તો આંબો જ ઉગે. તો મારો કહેવાનો શું કે તમે આવા માણસોની થોડીક ધ્યાન રાખો. આપણો એવું ગણી તો આપણી ધ્યાન ભગવાને રાખે જ છે ને, નકર આપણે ક્યાંથી નભી. આવા માણસોની ધ્યાન રાખશો તો ભગવાન પણ આપણું ભલું કરશે. અને ખરેખર ગોવિંદભાઈ તમે આવ્યા અને વારી મારો વિડીયો જેમ બને એમ તમે બધાને શેર આપજો કે આવા ભાઈની હેલ્પ બધાય કરે અને મદદ કરી. ગામની અંદર કોઈ માણસ એવી પરિસ્થિતિ ભોગવે નહીં એવું જોઈ. અને માતાજીને હું પ્રાર્થના કરું કે અમને આવી શક્તિ આપજો કે જે આવા માણસની અમે હેલ્પ કરી શકી. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.